તો અમરેલીના દિવ્યાંગ વિપુલભાઈ ફરી એકવાર ગિરનાર પર્વત સર કરશે। દિવ્યાંગ વિપુલભાઈ કે જેઓ 10મી વખત આ પર્વત સર કરશે। છેલ્લા 10 વર્ષોથી વિપુલભાઈ ગિરનાર પર્વત ચડે છે અને ચોથી વખત ગિરનાર ચડ્યા બાદ ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન પણ મળ્યું છે। 7મી વાર ગિરનાર સર કર્યો ત્યારે રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં તેમને સ્થાન મળ્યું હતું। ત્યારે તેઓ ફરી એકવાર ગિરનાર સર કરવાની યાત્રાએ અમરેલીના દિવ્યાંગ વિપુલભાઈ કે જેઓ ફરી એકવાર ગિરનાર પર્વતને સર કરશે। તેમનું નામ અગાઉ 2 વખત રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે। દિવ્યાંગ વિપુલભાઈ કે જેઓ આ વખતે 10મી વખત પર્વત સર કરશે। છેલ્લા 10 વર્ષોથી વિપુલભાઈ ગિરનાર પર્વત ચડે છે અને ચોથી વખત જ્યારે ગિરનાર ચડ્યા ત્યારબાદ ઇન્ડિયા વર્લ્ડ ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું હતું। વધુ એક સિદ્ધિ તેમણે હાંસલ કરી। 7મી વખત ગિરનાર સર કર્યો ત્યારે રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં તેમને સ્થાન મળ્યું હતું અને આ સિદ્ધિ તેમના નામે નોંધાઈ। ફરી એકવાર તેઓ આ સાહસ સર કરવા માટે જઈ રહ્યા છે। ફરી એકવાર ગિરનાર ચડશે અને આ વખતે આંકડો 10મી વખત પહોંચ્યો છે, જેઓ 10મી વખત ગિરનાર સર કરશે। આજે હું 10મી વાર ગિરનાર ચડવા આવ્યો છું। આની પહેલા હું 9 વાર ગિરનાર ચડી ગયો છું અને જ્યારે હું ચોથી વાર ગિરનાર ચડવા આવ્યો બરોબર, ત્યાર પછી મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું અને 7મી વાર આવ્યો ત્યારે મને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મળેલું હતું। આજે મારી સાથે 90 થી 95 મિત્રો મને સાથ સહકાર આપવામાં આવ્યા છે। અમારા ભાઈ પણ સાથે છે અને મારા મામાના દીકરા અને બધા મારા સગા સ્નેહો, માસીના દીકરા બધા સાથે। જો કે ગિરનાર ચડવું એ બહુ અઘરી વસ્તુ છે, પણ સામાન્ય લોકોને પણ એમાં તકલીફ પડતી હોય છે, પણ જો મન મક્કમ અને દ્રઢ નિર્ધાર હોય તો આપણે જીવનમાં કંઈ પણ કરી શકીએ છીએ। અને અમારી જેવા જે વિકલાંગ લોકો હોય એમને તો 2 પગથિયા ચડવા હોય તો વિચાર કરવો પડે છે, પણ આ બધું જે કાંઈ બને તો એમાં ઈશ્વરની કૃપા જ હું માનું છું।